بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيب قلوبنا وطبيب نفوسنا مولانا أبي القاسم محمد. آله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. الذين ذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. ولعنة الدائمة على أعدائهم أجمعين. اللهم لعن ولا ظالم ظلم حق محمد وآل محمد وآخر تابعين له على ذلك. اللهم لعنهم جميعا. اللهم لعنهم جميعا. اللهم لعنهم جميعا. صلوا على محمد وآل محمد. अजीज़ान मुहतरम, माह मुबारक मुहर्रम हराम अज़ानो महीनो जे शरू थियो तो एना 10 દિવસો पूरा थी गया. 10 દિવસ पूरा થયા છે. मुहर्रम पूरो થયો નથી. मुहर्रम અને સફર આ બંને 2 મહિનાઓ અઝાના મહિનાઓ છે અને આઝાદારી સૈયદ શુહદા અબા અબ્દુલ્લાહ હુસૈનના મહિનાઓ છે. અલ્લાહ બાકીના દિવસોમાં પણ આઝાદારી કરવાની તૌફીક ઇનાયત ફરમાવે. સૌપ્રથમ તો હદીસના મુતાબિક કે જે ઇન્સાન મખલુકનો શુક્રિયા અદા ન કરી શકે તે ખાલિકનો શુક્રિયા અદા નથી કરી શકતો. શુક્રગુજાર છું તમાતા જમાતનો પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ અને બીજી જેટલી પણ કમિટીના મેમ્બરો છે તેમજ સર્વે મોમિન વલ મોમિનાતનો કે તમે લોકો જે મોહબ્બત આપ્યા અશરે મોહરમની મજલિસોના દરમિયાન, રોકાણના દરમિયાન ખૂબ મહેમાની કરી, ખૂબ માન આપ્યું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમારા ખુલૂસને શહેઝાદી કોનેન કબૂલ ફરમાવે અને આનો નેક બદલો તમને દીન અને દુનિયામાં ઇનાયત ફરમાવે. ખાસ દુઆ કે અલ્લાહ તમાતા જમાતના હર સભ્યોને હંમેશા શાદો આબાદ રાખે. એમના ઉપરથી તમામ અરજી અને સમાવી બલાઓને એમનાથી દૂર ફરમાવે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને બેહક હુસૈન વ ઔલાદ હુસૈન વ અસહાબ હુસૈનના સદકામાં ખૂબ રોઝી ઇનાયત ફરમાવે. ઇમામના ચાહવાવાળા, ઇમામના નુસરત કરવાવાળા અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના નકશે કદમ ઉપર ચાલવાવાળાઓમાં શામિલ હાલ ફરમાવે. એક સલવાત પડે અઝમતે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ પર. દોસ્તો, છેલ્લી મજલિસ છે અને આની આપણે સોમની મજલિસ કે છે ઇમામની ઝિયારતની. અને અહીંયા આપણે આપણી વાતને પૂરી કરી નાખીએ. જે વાતનો સિલસિલો આપણે શરૂ કર્યા હતા, જે પણ મારુઝાત આપની ખિદમતના અંદરમાં પેશ થયા એનો ખુલાસો તમારા બધાના ઝહનમાં છે. અને છેલ્લી જે આપણે શબે આશુરના મજલિસ પડાવી એ મજલિસના જે અમુક ભાગ બાકી રહી ગયા છે એને આજે પૂરો કરીને ઇન્શાઅલ્લાહ આપણા વિષયને આજે તમામ કરશું. એ ઉમ્મીદના સાથે કે અલ્લાહ આપણા સર્વેને
જે પણ કાંઈ સાંભળ્યું છે મને તમને બધાને ઇન્શાઅલ્લાહ આહિસ્તા આહિસ્તા એના ઉપર અમલ કરવાની તૌફીક ઇનાયત ફરમાવો. આપણી વાત ચાલુ હતી કે ચોથા ઇમામ સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન હઝરત અલી ઇબ્ન હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ ઝિયારતે અમીનુલ્લાહ પછી 13 દુઆઓ કરે છે. એમાંની એક દુઆઈ હતી કે બારી ઇલાહા તું મને મહબૂબતન ફી અર્ઝિક વ સમાઇક, કે અલ્લાહ તું મને સાહેબ ઇજ્જત બનાવજે આસમાન વાળાઓમાં પણ અને જમીન વાળાઓમાં પણ. અહીંયા સુધી આપણે લાવ્યા હતા અને ટેમ પૂરો થઈ ગયો હતો. ઇમામના બીજા ફરાઝને પણ પૂરો કરી નાખી. ઇમામ પછી ફરમાવે છે એ જ દુઆમાં આગળ, અને જ્યારે તું મને મહેબૂબ બનાવી દે આસમાન વાળાઓમાં અને જમીન વાળાઓમાં સાહેબ ઇજ્જત બનાવી દે તો પછી શું કરજે? વફી નફસી ફદલ્લિલની. ખરેખર સાંભળવા જેવો છે ઇમામના શબ્દોને. જ્યારે તું મને સાહેબ ઇજ્જત બનાવ્યો આસમાન અને જમીન વાળામાં, એના બાદ અલ્લાહ હું તારાથી ચાહું છું કે તું મને મારા નફ્સમાં, ફી નફસી મારા નફ્સમાં, ફદલ્લિલની કેવો બનાવજે? જલીલ બનાવજે. અજબ દુઆના અફરાઝ છે. ઇમામ ઝૈનુલ આબિદીનનો કહેવાનો અર્થ એ છે કે ઇન્સાનને અલ્લાહ જ્યારે ઇજ્જત આપી દે અને સાહેબ ઇજ્જત થઈ જાય, મિસ્યો થઈ જાય, હા શું કે તમારી બોલીમાં, કાળી બોલીમાં રંગા, હા રામસે, મિસ્યો લે પ્રેઝિડા, મિસ્યો લે આગા, હુજ્જતુલ ઇસ્લામ, આયતુલ્લાહ. તો ઇન્સાનને જ્યારે ઇજ્જત મળે છે તો ઇમામનું કેવું અહીંયા એ છે કે જ્યારે મને લોકો ઇજ્જત આપે છે તારા તરફથી આપેલી, તો એના સાથમાં એક વિરુસ પણ સાથે કરી જાય છે. આપણે જ્યારે વિન્ડોઝ ખરીદી, તમે લોકો વિન્ડોઝમાં કામ કરો ને, એમાં કામ કરો, વર્દીમાં વિન્ડોઝ માઇક્રોસોફ્ટ. જ્યારે તમે વિન્ડોઝ યા માઇક્રોસોફ્ટને ખરીદો ને તો એના સાથના અંદરમાં એક વિરુસ પણ આવી જાય, અને પછી આપણને શું લેવું પડે? આંટી વિરુસ. અગર જો એને નહીં ખરીદે સાથમાં તો આપણું કામ શું થઈ જશે? સિમ્પલ થવાની જગ્યા, ફાસિલ થવાની જગ્યાએ ડિફિકલ્ટ થઈ જશે. તો આ પણ એવી જ રીતના છે. અલ્લાહ ઇજ્જત આપી દે. ઇમામ કહે છે જ્યારે તું મને સાહેબ ઇજ્જત બનાવ તો મને શું કર? મારા નફ્સ આગળ જલીલ બનાવ, તાકી મારા અંદરમાં શું પેદા ન થાય? વિરુસ. કયો વિરુસનું શું નામ છે? અહસન. કેટલો મજમુ હોશિયાર છે. બોલવા પહેલા જવાબ આપ્યો. સલાવત પડે મોહમ્મદ વા આલે મોહમ્મદ. વિરુસ છે, એનું નામ શું છે? તકબ્બુર, કિબ્ર. પછી ઇમામ અલી સલાતો વસ્સલામ દુઆએ મકારિમુલ અખલાક, ઝિયારત અમીનુલ્લાહ થી પડ્યા. હવે દુઆએ મકારિમુલ અખલાક ની તરફ જાય. ચોથા ઇમામ પાછા કહી રહ્યા છે. શું કે છે અલ્લાહથી? અલ્લાહુમ્મા આઇઝની વલા તબદિલની બિલ કિબ્ર. એ અલ્લાહ, જ્યારે તું મને તારા તરફથી ઇજ્જત આપી દે તો પછી સાથમાં કિબ્ર, ઘમંડ, તકબ્બુર ના આપજે. હવે ઇમામ તો ચોખવટથી વાત કરી. પહેલા દુઆના જુમલામાં ચોખવટથી ના કીધા, બસ કીધું વિરુસ ના દેજે. આ દુઆના જુમલામાં ઇમામ ચોખવટથી બોલ્યા, ચોખવટથી કે તું મને શું ના કરજે? તકબ્બુર વાળો ન બનાવજે. હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે એ ઇજ્જત આપે છે તો ઇજ્જતના સાથમાં અગર કોઈની કિબ્ર આવી જાય તો એ શું થશે? અલ્લાહની આપેલી નેમત ઉપર એને શું કર્યો? નાશુકરી કર્યો. તમે જો આપણા સામે ઉલમાના ઘણા દાખલા છે, ઇમામોના ઘણા દાખલા છે. તમે બધાય એક મહાન મરહુમ આયતુલ્લાહ
જેનું નામ આજે પણ લેવામાં આવે છે, કરબલામાં દફન છે તે અલ્લામા મુકદ્દસે અર્ધબેલી અલ્લાહ મકામ. આપણે એક સલવાત એમના દરજાતમાં ઇજાફો કેવું ઓનેર ખબર છે તમને એમના પાસે હતી, કેવી ઇજ્જત હતી એમના પાસે. જો મારા પાસે હોય ને તો હું તો જોઈ ના કોઈના સામે, એટલે અલ્લાહ મને નથી આપતો. કારણ કે ખમે એને આપવામાં આવે, ખબર છે ને, ના ખમે તો ઊંધું થાય. અલ્લાહ કેવું ઓનેર આપ્યું હતું તમને ખબર છે? મુકદ્દસે અર્ધબેલી એક એવા આલિમે જલીલુલ કદ્ર ને મરજઈ વક્ત હતા જ્યારે વઝુ કરવા માટે નજફે અશરફમાં મૌલાએ કાયનાતના હરમમાં જતા તો પાણીનો કૂવો હતો. આ તો જમાનાની વાત છે, 200-250 વર્ષ પહેલા. ઈ કૂવાના અંદરમાં પોતે દોરડું બાંધીને ડોલ નાખતા અંદરમાં, અને જ્યારે ડોલ નાખતા પાણી માટે અને પાછી ખેંચતા તો શું આવવું જોઈએ? પાણી આવવું જોઈએ. નોર્મલમાં એમ હોય, પણ જ્યારે નાખતા અને પાછો ખેંચતા તો પાણી ના આવતું. હીરા, મોતી, જવેરા, આખી ડોલ ભરાઈ જતી. આગા અનવરલીમ જેમ થાય તો લાસાન ચીકા ચીમુદી તમા તવડા ફોન કરે, આગા આશરામાં આવે, થાકેલો છે. સલાત પડે મોહમ્મદ. વિચાર કરો કે ડોલ ભરાઈને આવતી તો આપ શું કહેતા? એને હાથમાં લઈને કહેતા, પરવરદિગાર, રાતનો વખત છે, તારો જલીલ બંદો. શું કીધું ઇમામ? ફનફસી ફદલ્લિલની. પોતાના નફ્સને જલીલ સમજો, મોટો ના સમજો, ખીબ્ર ન કરો, તકબ્બુરમાં ના આવી જાઓ. તમારી ચાલ એવી ના હોવો જોઈએ જેવી રીતના એક ઇન્સાન મુતકબ્બિર ચાલતો. ચાલમાં નરમાશ હોવી જોઈએ તમારા. ઉલમા શીખાયેલું, આયતુલ્લાહ ઉલમા મુકદ્દસે અર્ધબેલી ખીએ છે, પરવરદિગાર તારો જલીલ બંદો. જ્યારે કે અલ્લાહે કેવો આપ્યો છે ને? ઇજ્જત વાળો, ઓનેર વાળો બનાવ્યો છે. મરજે એ વક્ત છે જેના નામના આગળ મુકદ્દસ લખવામાં આવે છે, પવિત્ર ઇન્સાન કે પરવરદિગાર તારો આ જલીલ બંદો રાતના અંધારામાં આવ્યો છે તાકી વઝુ કરે અને નમાઝે શબ પડે. પરવરદિગાર, આ શું તું મને આપ્યું પાણીના બદલા? આવી આ ઈ ઓનર તું ખુદાને લોકો પાસે. અને પછી જ્યારે એક વખત એવો હતો કે યાં જ બેઠેલા હતા કુવા પાસે કોઈ કામથી, અને યાં નજફના અંદરમાં એ મૌલાએ કાયનાતના હરમમાં એક ઝાયર આવ્યો, અરબ ગામડા વામડાથી ગયા. હવે બિચારા સિમ્પલ કપડામાં હતા ને બાગડી નાબા ને કબા ઠઠઠારા એમ બિચારા બેઠા હતા. આવ્યો અને આવીને શું કે ખબર છે? અરબ પોતાના મેલા કપડા ઘા કરે છે, ફકીર સમજીને. કુવા પાસે બેઠો છે, મતલબ એમ છે તું કપડા ધોવા વાળો લાગે છે. હું હમણાં ઝિયારત કરવા જાઉં છું, ઝિયારત કરીને સાંજે પાછો જાઉં છું, મારા એક જોડો કપડો છે, જરા મેલો છે, ધોઈ નાખ, તારે જે ઉજરત છે હું તને આપી દઈશ. ફનફસી ફદલ્લિલ. જ્યારે ઇન્સાન પોતાના નફ્સને કચરે છે ને, જલીલ સમજે છે ને, તો એના આગળ પછી શું થઈ જાય છે? તકબ્બુર નથી રહેતું. એક સેકન્ડ માટે પણ એક શબ્દ ના બોલ્યા કે જરા ભાન મારીએ ભાઈ, ઓય આપણે એમ કે ઓય, અમારા ઇન્ડિયા વાળા તો બોલે, યુપી વાળા ખાસ બોલે, મૌલાના ગુલશન સાહેબ ને ખબર છે, ઓય એમ બોલે. એનો મતલબ હું કઈક છું, તું મફતિયો છે એમ, સામે ઝાલમ બૂતું છે, ઓય એમ કઈ બોલા. ફનફસી જલ્લી, એક શબ્દ ના બોલ્યા. ઓય તું કોના આગળ મેલા કપડા ફેંકી રહ્યો છે? આ જે જગા છે, તમે જો કે કઈ મકામમાં ઇન્સાન જ્યારે પહોંચે છે, નફ્સને કચરે છે.
એક શબ્દ ના બોલ્યા, લઈ લીધા એના કપડા હાથમાં. કઈ વાંધો, તું જે આવ. મરજે વખત પોતાના હાથથી કૂવામાંથી પાણી ખેંચી એના કપડા ધોઈ છે, સુકાવે છે, પાછો આવે છે તો એને આપે પણ છે. એ અરબ લઈને ચાલતો થાય છે તો બીજો અરબ પૂછે છે કે તારા કપડા મુકદ્દસ કેમ આપ્યા? કા કોણ મુકદ્દસ? કા જે બુઝુર્ગ હતા એ કા કોણ મુકદ્દસ? કા ઓલા અર્ધબેલી કહા મરજે વખત હું એના સાથે આમ કર્યું. જાય છે માફી, કા માફી માંગવાની જરૂર નથી. તું તો શું કર્યો? મારા નફ્સને કચરવા માટે મને જે છે શું કર્યો? કામ આવ્યું. તારું શુક્રિયા, તાકી મારું નફ્સ આયતુલ્લાહ ઉઝમા ઉપર ખુશ ના થાય. ઘણી ફેર આપણા સાથે પણ એવું થાય છે. એ વખતે ઇન્સાન સબ્ર કરે ને નફ્સને કચરે, એનું શુક્રિયા અદા કરે કે તું મને બેઇજ્જત કર્યો, ભાઈ તારો શુક્રિયા. તારી બેઇજ્જતી મને જે ખામોશ અને સબ્ર આપી એ શાના કારણે આપી કે મારા નફ્સને હું શું કર્યો? કચરી નાખ્યો. ઇમામ અલૈહિ સલાતુ વસ્સલામ આ ખુદાથી માંગે છે કે પરવરદિગાર, અગર તું મને ઓનેર આપે છે તો એ ઓનેરના સાથમાં શું આપજે? મારા નફ્સને હું શું સમજુ? જલીલ, રૂસવા અને તબાહ સમજુ. અને ઇન્સાન જ્યારે નફ્સને કચડતો થઈ જાય છે, નફ્સના ઉપર ગલબો હાસિલ કરે છે, પછી એ જુલ્મ નથી કરતો. આપણે દુઆ કોમેલમાં કહે છે શું કહે છે? ઝલમ તો નફસી, મારા નફ્સ ઉપર હું જુલ્મ કર્યો. એ ઇન્સાન જુલ્મ કરી જ નથી શકતો નફ્સ ઉપર કે જે પોતાના નફ્સ ઉપર શું રાખે? કંટ્રોલ રાખે. એક સલવાત પડે અઝમત ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ પર. તો ઇન્સાનને હંમેશા 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 અલ્લાહ અગર ઇજ્જત આપી છે, ઇકરામ આપ્યો છે, તો એનો ખુદાનો શુક્ર અદા કરે અને હંમેશા ખુદાની બારગાહમાં દુઆના સાથે પેશ થાય કે પરવરદિગાર, તારી ઇજ્જત ઉપર મને શુક્ર છે, પણ મારામાં કિબ્ર, ઘમંડ અને તકબ્બુર ના આવવો જોઈએ. કિબ્રિયાઈ સિર્ફ અલ્લાહને શોભે છે. કિબ્રિયાઈ, ઘમંડ સિર્ફ અલ્લાહની જાતને શોભે છે. કારણ કે શું છે? અલ્લાહ કુલ્લે શૈઇન કદીર છે. તમામ કાયનાતનો કંટ્રોલ એના પાસે છે. મારો તો મારા ઉપર કંટ્રોલ નથી, તો કિબ્ર કેવી રીતે હોઈ શકે? તો અઝીઝાને મોહતરમ, હું અહીંયા મારા મોઝુને સંકેલી દઉં છું, પૂરો કરી દઉં છું. જહમત તમને વધારે આપતો નથી. જે પણ કંઈ આપણે પહેલી મુહર્રમથી લઈને આજ સુધી બયાન કર્યું, ચાહે મારિફત ઉપર, ચાહે નિયત ઉપર, ચાહે વફાદારી ઉપર, ચાહે આપણે ઓલું શું કહેવાય ઇજ્જત જિલ્લત ઉપર અને બીજા કોઈ પણ ટોપિક ઉપર આપણે જે પણ કંઈ વાત કર્યા આજ સુધી, હાથ જોડીને કહું છું, હું કોઈને વિજે નથી કર્યું. તમે બધાય મારા અઝીઝ, મારા ભાઈઓ છો. કોઈ ભાઈ એમ ના સમજે કે મૌલાના સાહેબ કોઈને વિજે કર્યો. મને શું, હું તો એક મહેમાન છું, આજે છું, કાલે હેલો જઈશ. મારું બોલવું સિર્ફ આ મિંબર ઉપરથી એટલા માટે હતું કે મારો નફ્સ પણ સુધરે અને સાથમાં જેમ હું મારા નફ્સની સુધારણા કરું છું, અલ્લાહ આપણા સર્વેની પણ સુધારણા કરે. સિર્ફ મકસદ એટલો હતો તાકે આપણે હુસૈની બને. જેમ હુસૈન વાળા હોય હુસૈનનો ઇંતજાર કર્યો અને કામયાબ થયા, એમાં આપણે પણ ઇમામે ઝમાનાનો એવી રીતે ઇંતજાર કરે તાકે ઇમામે ઝમાના આવે તો આપણે પણ શું થાય? કામયાબ થાય. બસ મારું કામ હતું એક જરાક શું કરવું? મગજને ખોલવા, વિચાર તરફ લઈ જવા અને દિલોને ઇમામે ઝમાના તરફ પલટાવા. અલ્લાહ મારી કોશિશોને કબૂલ કરે, આપની જહમતોને કબૂલ કરે. પરંતુ અઝીઝો, આપણી જહમતો તો તમામ થઈ ગઈ, તમારું આવવું, તમારું બેસવું, પરંતુ કરબલામાં તો હવે મુસીબતો શરૂ થઈ. 10 મુહર્રમ સુધી કરબલાના મેદાનમાં બધે હતા. અકબર, અબ્બાસ, ઓનો મોહમ્મદ, અસ્ર પછી કોઈ ન હતું જેની મુસીબત અઝીમ મુસીબતો માની એક મુસીબત હતી. તમે વિચાર કરો થોડી વારના માટે. હંમેશા હું કહું છું, મસાયબ છે ને એ સાંભળવાના નથી હોતા, મસાયબ દિલથી લગાડવાના હોય છે, અહેસાસને પેદા કરવાનો હોય છે. જેટલો અહેસાસ ઇન્સાનને પેદા થાય છે, ઇન્સાનની આંખો ભરાઈ જાય છે. આપણા ઘરમાં ભાઈઓ, અલ્લાહ બધાને સલામત રાખે,
લાંબી ઉંમર દઈએ, પણ અગર ઘરમાં કોઈ એકનું મોત થઈ જાય, થોડી વાર માટે મારા આ શબ્દોની વિચારજો ભાઈ, મારી મા બહેનો બેઠી છે પણ વિચાર કરે, એક મોત થઈ જાય અને જ્યારે એની સુવૂમની મજાલીસ આપણે થતી હોય, કેટલું રોવાનું થતું હોય છે. મરહૂમના ઘરવાળા, મરહૂમના સગાવાળા, અમારા ઇન્ડિયા પાકિસ્તાનની તો રસ્મો રિવાજ છે કે એની કબ્ર ઉપર જાય, જઈને ફૂલ ચડાવે, જઈને એના ઉપર જે છે ફાતિહા ખાની કરે, કેટલું બધું એના ઉપર જે છે ન્યુછાવર કરવામાં આવે છે. પરંતુ હા અઝાદારો, કરબલાના શહીદોને સલામ થાય. ગરીબ હતા, જીવતા હતા તો પણ, મઝલૂમ હતા, જીવતા હતા તો પણ, અને જ્યારે શહીદ થયા તો પણ મઝલૂમ અને ગરીબ હતા. જ્યારે 11મી મુહર્રમનો સૂરજ ઉગે છે, તમને ખબર છે કેવો સૂરજ હતો? 11મી મુહર્રમની સુબહ કોઈ જઈને જનાબ ઉમ્મે લૈલાના દિલથી પૂછે, અઝાદારો, ઉમ્મે લૈલા જે 24 કલાક પહેલા 10માની રાતમાં બેટા અલી અસગરના જબાનથી અલ્લાહુ અકબર સાંભળ્યો હોય, અઝાન સુબહ અલી અકબર આપી હતી રોઝે આશુર. આજે 24 કલાક બાદ એ જ માં ખૈમાની સળગેલી રાખ ઉપર બેઠીને કહે છે, વાહ અકબરા. હા અઝાદારો, 11મી મુહર્રમ 10મી મુહર્રમ કરતા પણ વધારે ગમનાક હતી. જ્યારે સવારનો વખત થયો, ઇમામ અલૈહિસ્સલાતુ વસલામ, હત્તા કે ઇમામ બાકીર પણ કહે છે આ બારામાં કે એ જે સવાર થઈ અને અમે એકબીજાને જોયા તો એવી રીતના હતા જેવી તસ્બીહના દાણા તૂટેલા પડ્યા હોય. કોઈ સૈદાણી વાહ બેઠેલા છે, કોઈ બચ્ચાઓને સૈદાણી વાહ બેઠેલા છે. અહેલે બેતનો આખો કુંબો એવી રીતે વિખરાઈને બેઠેલો હતો. નાના નાના બચ્ચા માની ગોદમાં બેઠેલા હતા કે હવે ઝાલિમો તરફથી શું જુલ્મ કરવામાં આવશે. બસ અઝાદારો, 11મી મુહર્રમનો એ દિવસ રિવાયતોનો બયાન છે કે જ્યારે સવાર થઈ, એક મર્તબા ઉમ્મે લૈલા ઊભા થયા, ઉમ્મે ફરવા પણ ઊભા થયા, અલી અસગરની માં રબાબ પણ ઊભા થયા. હર સૈદાણી દોડીને મક્તલમાં ગયા. જ્યાં જ્યાં લાશા પડેલા હતા એ લાશાઓના પાસે બેસી ગયા. અકબરની માં કહી રહી હતી, એ કડિયન જવાન, અરે તું છાતી પર મરચી ખાઈ લીધો. અરે માં દુખિયારી ખૈમાની રાત. અજરુકુમ અલ્લાહ, સખ્ત છે મસાઈબ. હા અઝાદારો, હર સૈદાણીઓ તો લાશો ઉપર ગઈ, પણ એક લાશ ઉપર 2 સૈદાણી દેખાણી. એક લાશ ઉપર 2 સૈદાણીઓ દેખાણી કે જેઓ રોઈ રહી હતી, પુરુષો પેશ કરી રહી હતી. ખબર છે કોણ હતો? એક જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા હતા, જે પોતાના ભાઈના લાશાના પાસે તવાફ કરી રહ્યા હતા. એક હાજી જેવી રીતે કાબાનો તવાફ કરે છે, ઝૈનબ ભાઈના લાશાનો તવાફ કરતા કરતા બહેન બેસી ગયા. અને બેસવાના પછી એક મર્તબા મદીનાનો રૂખ કર્યા, કહ્યું, સલ્લે અલૈકા યા રસૂલલ્લાહ, સલામ થાય તમારા ઉપર હે રસૂલલ્લાહ. તમને જ્યારે દુનિયાથી ગયા તો મલાઈકા આવ્યા, ફરિશ્તા આવ્યા અને તમને ગુસ્લો કફન આપ્યું, પણ એ ના, અરે તારો નવાસો મુરમ્મલમ બિદ્દામ, અરે કેવી રીતે ખૂન અને માટીમાં લાશો જમીને કરબલા પર પડ્યો છે. હાજાદારો, એના બાદ જનાબે ઝૈનબ બેસી ગયા. ચોથા ઇમામથી કોઈ પૂછ્યો હતો ને, મૌલા તમારા બાબાના શરીરમાં કેટલા જખમ લાગ્યા હતા? તો ચોથા ઇમામે કીધા, 1000થી પણ વધારે. 1000થી પણ વધારે. હવે મને નતું સમજાતું, આ રિવાયત હું પણ સાંભળ્યો, પણ જ્યારે આ રિવાયત હું સાંભળ્યો કે જનાબે ઝૈનબ આવીને બેઠા તો તલાશ કરતા હતા, જોતા હતા કઈ જગા હુસૈનની બાકી રહી ગઈ હોય તો બહેન ચુમિયો ભરે.
कोई जगह बाकी न હતી, कोई जगह तीरोની, કોઈ જગા તલવારો, કોઈ જગા નેજોના કારણે જખમ લાગેલા હતા. હવે સમજાય છે ઝૈનબ કેમ તવાફ કર્યો. ઝૈનબ તવાફ નહોતા કરતા, ઝૈનબ ગોતતા હતા કે મારા ભાઈનો કઈ જગા બાકી છે જ્યાં ઝૈનબ બોસા લઈ શકે. અઝાદારો ઝૈનબ બેસી ગયા અને કપાયેલી ગરદન ઇમામે હુસૈનની હતી. આખરી મસાઇબના શબ્દો છે ઇલ્તિમાસે દુઆ. જનાબે ઝૈનબ બેસી ગયા, કપાયેલી ભાઈની ગરદન છે. એક મર્તબા કપાયેલી ગરદનના ઉપર પોતાના હોઠોને રાખ્યા અને ઝૈનબ ચૂમતા ચૂમતા બોલ્યા કે માની આખરી વસિયત ઝૈનબ પૂરી કરી રહી છે. ભાઈ, માએ કીધું હતો જ્યારે કરબલાથી કૂફા જા ઝૈનબ, મારા હુસૈનના બોસા લેજે. હાય રે ભાઈ, તારી લાશા ઉપર કોઈ જગા નથી. ઝૈનબ કપાયેલી ગરદનના બોસા. અલ્લાહ લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون.